પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, જેઠ શુદ્ધ સાતમ, દિનાંક 21/6/2026 રવિવાર. ઈશાવાસ્ય ઉપનિષદની આ 10મી કક્ષા વેદ અધ્યયન માટેની ક્રમશઃ આ 92મી કક્ષા, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ આધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા રવિવારે એક ભવ્ય શિબિરનું આયોજન કર્યું અને એમાં આપણે બધાએ લાભ લીધો, જેનો વિષય હતો વ્યવહારમાં વેદ. એ શિબિરમાં પણ જે લોકો આવ્યા હોય અને જેમને કાંઈ પ્રશ્ન મનમાં ઉત્પન્ન થયો હોય એ પણ આજે પ્રશ્ન કરજો. આપણી જે ઈશાવાસ્ય ઉપનિષદની અહીંયા ક્રમશઃ જે કક્ષા છે એમાં ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર, જેના 4 મહાવાક્ય ઉપનિષદના ઋષિ સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ 4 મહાવાક્ય કરી અને આપણને પેલા મંત્રમાં ઈશ્વર વિશેની વાત કરી. પેલો મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ
કશ્યશ્વિદનમ. એ ચાર મહાવાક્યને આપણે અધ્યયન કર્યું. આજે બીજો મંત્ર શરૂ કરવાનો છે. બીજો મંત્ર, અત્યાર સુધી આપણે સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીનું ભાષ્ય ઉપનિષદ પ્રકાશ, એમાંનું ઈશાવાસ્ય ઉપનિષદ એ હિન્દીમાં વાંચન કરતા હતા. પરંતુ હવે આપણી પાસે વૈદિક મહાસભા દ્વારા જ ભાવેશભાઈ મિર્ઝાએ ગુજરાતી અનુવાદ કર્યો છે. એ ઈશાવાસ્ય ઉપનિષદ ગુજરાતી આવૃત્તિ આપણી પાસે આવી ગઈ છે. તો આપણે આજથી આ ગુજરાતીમાં ઈશાવાસ્ય ઉપનિષદનું અધ્યયન કરવાનું છે. આના નંબર 33, મંત્ર બીજો. ઓમ કુર્વન્નેવે કર્માણિ જીજીવિષેચ્છતમ સમાહ એવં ત્વયિ નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. ઉપનિષદે અત્યાર સુધી એવું જણાવ્યું કે સંસારનો ભોગ ત્યાગપૂર્વક કરવો યોગ્ય છે. ભોગમાં પોતાની જાતને ગુમાવી દેવી યોગ્ય નથી. કારણ કે વિશ્વમાં જે કંઈ છે તે પરમાત્માની મનુષ્યને આપવામાં આવેલી દેન છે. મનુષ્યની પોતાની સંપત્તિ નથી. જે દેન છે તે પ્રભુએ પ્રસાદ રૂપે આપી છે. પ્રસાદ વહેંચવામાં આવે તેમાં સૌનો હિસ્સો હોય છે. તે કોઈની ખાનગી મિલકત નથી. પરંતુ જો કર્મ કરીને મનુષ્યને જે કંઈ મળે તેણે બીજાઓમાં વહેંચી દેવું છે, તેનો ત્યાગ કરવો છે, તો પછી તે કર્મ કરે જ શું કામે? કર્મ તો પ્રાપ્તિ માટે કરવામાં આવે છે, ગુમાવી દેવા માટે નહીં. પ્રાપ્તિ થઈ એટલે સંસારમાં લિપ્તતા તરત જ આવે. આનો ઉપાય શું? જો સંસારમાં ત્યાગપૂર્વક જીવવું હોય, સંસારમાં લિપ્ત ન થવું હોય, તો કર્મ જ કેમ કરવું? કર્મ છોડીએ તો પ્રાપ્ત નહીં થાય, પ્રાપ્તિ નહીં થાય તો લિપ્તતા નહીં થાય, લિપ્તતા નહીં થાય તો આપોઆપ ત્યાગમય જીવન થશે. આ દ્રષ્ટિએ ત્યાગપૂર્વક જીવવું અને અકર્મણ્ય બની જીવવું એક સરખું લાગે છે. તો પછી કર્મ કેમ ન છોડવું? ઉપનિષદનો ઋષિ ત્યાગનો ઉપદેશ આપે છે, પરંતુ કર્મ છોડવાનો ઉપદેશ આપતો નથી. આવી સ્થિતિમાં એવો માર્ગ હોવો જોઈએ કે જેમાં કર્મ પણ થાય અને ત્યાગ પણ થાય. એવું કર્મ થાય જે નિર્લિપ હોય, જે મનુષ્યને બાંધે નહીં. ઋષિ કહે છે કે એવો માર્ગ છે જેમાં કર્મ પણ થાય અને બંધન પણ ન નડે, સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. આ સમજવા માટે કેટલીક બાબતો સમજવી જરૂરી છે. હવે અહીંયા પેલા મંત્રને જ ક્રમશઃ બીજો મંત્ર આવ્યો છે. પેલો મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કશ્યશ્વિદનમ. હવે જ્યારે પેલા મંત્રમાં ઉપનિષદ ઋષિ આપણને સમજાવે છે કે આ સંસારમાં દરેક જગ્યાએ પરમાત્મા વસેલો છે. પરમાત્મા અણુ અણુમાં વસેલો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. જે કાંઈ જગતમાં દેખાય છે બધે જ પરમાત્મા વસેલો છે.
આ જે કાંઈ છે એ બધું જ પરમાત્માનું છે, તારું આમાં કંઈ નથી. અને આનો તારે ઉપભોગ જે કરવાનો છે એ ઉપભોગમાં પણ તેન ત્યક્તેન ભુંજી થા. હે મનુષ્ય, આનો ત્યાગપૂર્વક ભોગ કર, આનો ત્યાગપૂર્વક ઉપભોગ કર. માં ગૃધ કશશ્વિત ધનમ, બીજા કોઈની ધનની લાલસા ન કર. જ્યારે આવી વાત આવે કે આ તો બધું જ પરમાત્માનું છે, આમાં આપણું કંઈ જ નથી, જ્યારે પણ મનુષ્ય પાસે આવો સિદ્ધાંત આવે કે આમાં આપણું કંઈ જ નથી, આ બધું પરમાત્માનું છે, પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે, અને આ એક જ વિચારમાં જો એ ચડે તો જેમ આ ઉપનિષદનો ઋષિ કહે છે કે તો મનુષ્ય એવું વિચારશે કે તો પછી કર્મ કરવાની જરૂર જ શું છે, આમાં આપણું તો કંઈ છે જ નહીં, આ તો બધું જ પરમાત્માનું છે. અને પરમાત્માનું જ જો બધું હોય તો આને મારે મેળવવા મહેનત શું કામે કરવી? ઉપનિષદનો ઋષિ તરત જ બીજો મંત્ર આપણને સમજાવે છે કે હે મનુષ્ય, તારે નાસીપાસ થઈ નિરાશાવાદી બની અકર્મણ્યતા જીવનમાં લઈ આવવાનું નથી. પેલો મંત્ર જે કહે છે એમાં માત્ર એટલું જ લેજે કે આ બધું જ પરમાત્માનું છે, એનો અર્થ માત્ર એટલો કરજે કે તું આ સૃષ્ટિમાં આવ્યો એ પેલા અહીંયા બધું હતું જ, તું છે ત્યારે પણ રહેવાનું છે, અને તું વયો જાય પછી પણ આ બધું આમ નામ રહેવાનું છે, આમાંથી કાંઈ તું તારી સાથે લઈ જવાનો નથી. અને એટલે જ આપણા વૈશેષિક દર્શનના મહાન ઋષિ એમણે યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મની વાત કરી કે હે મનુષ્ય, આપણો વેદ અને ઉપનિષદ કહે છે કે જેનો બનાવનારો રચયિતા પરમાત્મા જ હોય, એ સૃષ્ટિ નકામી કઈ રીતે હોઈ શકે? જેનો રચયિતા સ્વયં બ્રહ્મ છે, પરમાત્મા છે, એ સૃષ્ટિ ક્યારેય નકામી હોય જ ન શકે. પરમાત્માએ એક પણ વસ્તુ નકામી બનાવી નથી. પરમાત્માએ તો આ બધું જ જીવાત્માના કલ્યાણ માટે બનાવ્યું છે. એટલા માટે આપણે વેદ અને ઉપનિષદ બે છેડાને છોડી મધ્યમ માર્ગ ઉપર ચાલવાની વાત કરે છે. આ બધું જ પરમાત્માનું છે, એને બરાબર સમજી અને એનો અર્થ એનો બહિષ્કાર કરી દેવો, તિરસ્કાર કરી દેવો એ નથી. તરત જ બીજો મંત્ર આપ્યો, કુર્વન નેવેહ કર્માણી. હે મનુષ્ય, તું એમ ન માની લેતો કે આ તો બધું નકામું એટલે મારે તો હવે કંઈ કરવાની જરૂર જ નથી, હું તો બિલકુલ નિષ્ક્રિય બની અને પોતાની જાતને એવું કહું કે ભાઈ હું તો વૈરાગી બની ગયો, આળસ અને પ્રમાદી બની અને એમ ન કહેતો કે હું વૈરાગી છું. કુર્વન્ને વે કર્માણી, હે મનુષ્ય, હે જીવાત્મા, તારે તો ખૂબ કર્મ કરતા કરતા જીવવાનું છે.
કુર્વન્નેવેહ કર્માણી, અથાગ પરિશ્રમ કરતા કરતા જીવવાનું છે. અને એ પણ ક્યાં સુધી? કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે શતમ સમાહ, 100 વર્ષની જીવવાની કામના પણ કરવાની છે. પણ 100 વર્ષની ઉંમર સુધી જીવવાની કામના એમને નિકમ્મા બનીને નહીં. કુર્વન્નેવેહ કર્માણી, હાર્ડ વર્ક, સખત પરિશ્રમ કરતા કરતા તારે જીવવાનું છે. એના માટે 2 રસ્તા. એક, અભ્યુદય. આપણો વેદ અભ્યુદયની ના નથી પાડતો. જે કાંઈ ધન, વૈભવ, ભૌતિક સુખ સુવિધા, આ બધું જ મેળવવાનું છે. વેદ એની ના નથી પાડતો. વેદ આજ્ઞા કરે છે કે આ બધું મેળવો. કુર્વન્નેવેહ કર્માણી, આના માટે જેટલો થાય એટલો પ્રયાસ કરો, પ્રયત્ન કરો, પરિશ્રમ કરો, કઠોર પરિશ્રમ કરો. જેણે આ અભ્યુદયને પામ્યા, લાલ લાઈટ માત્ર આપણો વેદ ત્યાં કરે છે કે માત્ર ત્યાં અટકી ન જા. અભ્યુદય જીવનનો એક હિસ્સો છે જે અહીંયા જીવવા માટે ખૂબ ઉપયોગી છે, મૃત્યુ સુધી એ ઉપયોગી છે. પરંતુ પછી શું? તો એ છે નિશ્રેયસ. અને એ નિશ્રેયસ માટે પણ તારે એટલા જ પ્રયત્ન કરવાના છે. આપણે બધા જ, મોટા ભાગના લોકો, આપણે અભ્યુદય માટે તો ખૂબ મહેનત કરીએ છીએ. અભ્યુદય માટે દિવસ રાત લગાવીએ છીએ. સખત પરિશ્રમ, સખત પરિશ્રમ, સખત પરિશ્રમ. પછીનું જે પગથિયું છે નિશ્રેયસ, આપણે ક્યારેય એ નથી વિચાર્યું કે મૃત્યુ આપણા આટલા બધા સગા વાલા, માતા પિતાથી લઈને દાદા દાદી, પરદાદા પરદાદી, આગળની પેઢીઓમાં જાઓ, બધા જ વયા ગયા. આમાંથી કાંઈ લઈને ના ગયા. એનો અર્થ એ નથી કે એ નકામું છે. બહુ સાવધાની પૂર્વક આનું ચિંતન કરજો. એક વર્ગ એવો છે કે જે પ્યોર ભૌતિકતામાં, કે આના સિવાય બધું જ નકામું, જીવી લ્યો. એક વર્ગ એવો છે કે આ બધું જ નકામું, માત્ર વૈરાગી બની, તપસ્યા બની, કઠોર દંડ આપો શરીરને, અને એ રીતે એમણે રસ્તો કાઢ્યો. આપણો વેદ ના આ શરીરને કઠોર દંડ, નાહકનો જે શબ્દ આપણે કહીએ, આ શરીરને આપી અને તપસ્યા કરવાનું નથી કહેતો. એ જ રીતે પ્યોર ભૌતિકવાદ, બસ જીવી લ્યો, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, અને થાય એટલું બીજાને પરેશાન કરી લ્યો. એક ભૌતિકવાદ એ, અને એક તપસ્યાનો માર્ગ. એક ઉત્તર દિશામાં ગયો તો બીજો દક્ષિણી દિશામાં ગયો. વેદ આ બંને દિશાને ભેગી કરી મધ્ય માર્ગ બનાવવાની વાત કરે છે કે હે મનુષ્ય, જે કાંઈ તારે અભ્યુદય માટે જરૂરી છે એને પણ તારે પ્રાપ્ત કરવાનું છે. અને એ અભ્યુદયમાં દ્વારા જે કંઈ તે પ્રાપ્ત કર્યું એનો ઉપયોગ કરી એને સીડી બનાવી, અને હવે તારે જે આગળના, જે આત્મિક કલ્યાણ માટે જે કરવાનું છે એ છે નિશ્રેયસ. એ માર્ગ ઉપર પણ તું આગળ ચાલ. આપણે બધા જ જાણીએ છીએ કે આજે વિશ્વની અંદરમાં
જ્યાં જ્યાં મહાસત્તાઓની વાત આવે છે, માત્ર અભ્યુદય, ભૌતિક સુખ સુવિધાઓ તો ખૂબ મેળવી, પરંતુ નિઃશેષ માટે કોઈ વાત નહીં, અને પરિણામે આજે વિનાશ તરફ આગળ વધ્યા છે. ઉપનિષદ અને વેદનો ઋષિ આપણને આજ શિખામણ આપે છે કે હે મનુષ્ય, તારી પાસે જ પરમાત્માએ આપેલી એક વિશિષ્ટ વિવેક બુદ્ધિ છે, જેનો ઉપયોગ કરી તું આ જન્મને તો સુધારી શકીશ, અને એની સાથે આત્મિક કલ્યાણ પણ તું જ માત્ર કરી શકે. એક સિંહ ખૂબ શિકાર કરી અને ભરપેટ ખાય અને કોઈ શિલા ઉપર બેઠો હોય, ત્યારે આપણે એનામાં એક અજબની શાંતિ દેખાશે. એને કોઈ ભય નથી, પેટ ભરપેટ જમી લીધું છે. પરંતુ એ દેખાતી શાંતિ માત્ર ક્ષણિક છે. પરમાત્માએ રચના જેવી કરી છે, જેવો થોડો સમય ગયો, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ફરી ભૂખ લાગે, ફરી દોડવાનું. ઉપનિષદનો ઋષિ મનુષ્યને કહે છે કે હે મનુષ્ય, તું આ પશુ સમાન ન બની જા. તે નક્કી કર્યું તું, ગામડે હતો, નાનું એવું મકાન હતું, એક કલ્પના કરી હતી કે હે પરમાત્મા, એક સરસ મજાનું રહેવાનું સારું મકાન બની જાય એટલે ખૂબ શાંતિ. ત્યાંથી છોડી રાજકોટમાં આવ્યા, કઠોર પરિશ્રમ કર્યો અને રાજકોટમાં ખૂબ સારું મકાન રહેવા માટે બની ગયું. જેવું મકાન બની ગયું, ફરી પાછી દ્વિધા શરૂ થઈ. જે ગામડામાં નાનું એવું મકાન તૂટેલ ફાટેલ, એ વખતે અપેક્ષા એક સારું મકાન, હવે જે આ સારું મકાન બની ગયું, ફરી પાછી અંદરથી ઈચ્છા જાગી કે યાર મારી પાસે તો આવું જ મકાન છે. જ્યારે રાજકોટમાં તો બહુ સારા સારા સોસાયટીમાં બંગલામાં લોકો રહે છે. હે પરમાત્મા, એક બંગલો બનાવી લઉં પછી નિરાશ. હવે એણે એ ન વિચાર્યું કે આ બંગલામાં જે રહે છે એ પાછો વળી ગયો. એ એક દિવસ તૂટેલા મકાનમાં હતો, ત્યાંથી સારા મકાનમાં ગયો, ત્યાંથી બંગલામાં ગયો. આજે પણ એની એ જ દોટ છે. ઉપનિષદનો અને વેદનો ઋષિ આપણને આ જ વાત સમજાવે છે કે હે મનુષ્ય, એ તો અભ્યુદય માટે મહેનત કરવી જરૂરી છે. કર્મ વગર તો આપણે જીવન જીવી શકવાના નથી. કર્મ કરવું અતિ જરૂરી છે, પરંતુ એ કર્મની સાથે તારા આત્માના કલ્યાણ માટે તે શું કર્યું, આનો પણ તું ચિંતન કર. કુર્વન્નેવે કર્માણી જીજી વિશે શતમ સમા. નાસીપાસ થવાની જરૂર નથી. સખત કામ કરતા કરતા 100 વર્ષના આયુષ્યની કામના કરો, પણ એ કોણ કરી શકશે? નાસીપાસ થયા વગર 100 વર્ષની કામના તો માત્ર એ કરી શકે તેન ત્યક્તેન ભુંજી થા, જેના જીવનમાં સાર્થક બનાવ્યું. જે કાંઈ એની પાસે છે એનાથી એને પૂર્ણ સંતોષ છે. જે કાંઈ એની પાસે છે એમાં એણે માત્ર પોતાનો નથી વિચાર કર્યો. જ્યાં જરૂરતમંદ છે ત્યાં સુધી
એના હાથને એણે પહોંચાડ્યા. એણે નક્કી કર્યું કે આ તો પરમાત્માનો પ્રસાદ છે. મને પરમાત્માએ નિમિત્ત બનાવ્યો, હું આ આપી શકું એવી મારી લાયકાત બનાવી, અને જો હું આને આમ નામ રાખી અને વયો જઈશ તો મારો આ મનુષ્યનો જન્મ બિલકુલ નિરર્થક સાબિત થશે. એટલા માટે પરમાત્માએ આજ્ઞા મુજબ એ જીવન જીવે છે. એનામાં તપસ્યા છે, આધ્યાત્મમાં જ્ઞાની છે, પૈસો કમાવા માટેની અંદરથી ધગશ છે, રક્ષણ માટે અંદર શુરવીરતા છે, નિર્ભય છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે પરમાત્મા મારી અંદર બેઠો છે, મારી સાથે છે, મને કોનો ભય? એ નિર્ભીક હોય. એ રીતે જે જીવન જીવે એનો અભ્યુદય, અને એ પછી એ અભ્યુદયમય જીવન એને નિશ્રેયસ બાજુ લઈ જાય, અને ત્યાં પણ એની યાત્રા ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આગળ વધી શકે. જેનો બ્રહ્મચારી આશ્રમ ખૂબ સારો, તમે જોજો સંસારની અંદરમાં જેનો બ્રહ્મચારી આશ્રમ ખૂબ સારો એનો જ ગ્રહસ્થાશ્રમ સારો હશે. જેનો બ્રહ્મચારી આશ્રમ ને ગ્રહસ્થાશ્રમ ખૂબ સારો, તેથી જ્ઞાન હોય છે, એનો જ વાનપ્રસ્થી સારો. કારણ કે સંતોષ એના જીવનની અંદરમાં દરેક રીતે આનંદ મેળવો છે. બ્રહ્મચારી આશ્રમમાં બ્રહ્મચર્યનું પાલન, ગ્રસ્તમાં જઈ ગ્રસ્તનું પાલન, સમાજ માટે પૈસો, કુટુંબ માટે પૈસો, રાષ્ટ્ર માટે પૈસો, વિશ્વને સહાયતા, એ જેની ધગસ, તમન્ના, જેમની ઈચ્છા, એ બધું જ કર્યા પછી જ્યારે વાનપ્રસ્થી બાજુ જવાની તૈયારી કરે, બિલકુલ એને સંકોચ, અંદરથી પીડા નહીં થાય. હજી 5 વર્ષ દે, આ કરી લઉં, હજી 5 વર્ષ દે, આ કરી લઉં, આવી ઈચ્છા એને ક્યારેય નહીં થાય. અને જેનો વાનપ્રસ્થ સારો, એ તમામ સ્ત્રી અને પુરુષ સંન્યાસી બની શકે. સંન્યાસી બનવા માટે હા, જે ઘરબાર છોડી ગેરવા કપડા પહેરીને નીકળી શકે, ધન્ય છે. પરંતુ એ ન થાય, અને સંન્યાસીની જેમ જીવન જીવવા માંડે. બાળકોમાં પ્રેમ, પુત્રવધુમાં પ્રેમ, જ્યાં નજર કરે ત્યાં બધા એની અપેક્ષા કરે કે ક્યાં ગયા દાદા. દાદા ઘરમાં આવે ત્યાં આખો ઘરની રોનક બદલાઈ જાય, એવું એમનું જીવન હોય. બાળકો દાદા દાદા કરતા આવે, આવું એમનું જીવન હોય. અને એ માત્ર એ કરી શકે જે વેદનું અધ્યયન કરે છે, જે ઉપનિષદના ઋષિ જેમ કહે છે એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ આપણે આપણા મહાન ઋષિ એમ કહે છે કે હે મનુષ્ય શરીરમાં રહેલા આત્મા, તું કોઈ સામાન્ય આત્મા નથી, તો દિવ્ય ચેતન સ્વરૂપ છો. તારે સામાન્યની જેમ વિચારવાનું નથી, તું તો દિવ્ય આત્મા છો, દિવ્ય ચેતન શક્તિ છો. યતોભ્યુદય પૂરતું તો બાકીના બધા જ પશુ વિચારે છે. સાંસારિક, ભૌતિક, એમની જે કાંઈ જરૂરિયાતો છે એમના માટે જ પૂરેપૂરું જીવન એ વિતાવે છે. હે મનુષ્યમાં રહેલા આત્મા, તારે માત્ર આટલા પૂરતું જ વિચારવાનું નથી.
તારું જીવન છેક મોક્ષ સુધી પહોંચવા માટેનું તારું જીવન છે. અનેક યાતનાઓ ભોગવા પછી આપણે મનુષ્યનું શરીર મળે છે. આપણે અગાઉ પણ આ વાત ઉપર ખૂબ અધ્યયન કર્યું છે. મનુષ્યનું શરીર બિલિયન વર્ષો સુધી આપણે જ્યારે યાતનાઓ ભોગવી બીજા શરીરોમાં, પછી માંડ માંડ આપણને મનુષ્યનું શરીર મળે છે. એટલે જ આપણા મહાન વિદ્વાનો અને આપણા ઋષિમુનિઓ કહી શકાય એવા ગંગા સતી, એવા ભજનો પણ એણે બોયા છે. જેણે કોઈ દિવસ વેદ જોયો નહોતો, એણે પણ આ બધા વાતો કરી છે કે મનુષ્યનો જન્મ દોયલો છે. એ દોયલો એટલા માટે છે કે મનુષ્ય ઉપર જવાબદારીઓ ખૂબ મોટી મોટી પરમાત્માએ મૂકેલી છે અને એવી એને શક્તિ પણ આપી છે. એક પણ બાકીના પશુ પ્રાણી કીટ પતંગ જેમાં વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી, જ્યારે માત્ર એક મનુષ્ય શરીર જ એવું છે જેમાં પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી અને એને કીધું કે હે મનુષ્ય, તું ચિંતન કર. જેમ જેમ ચિંતન કરતો જાય એમ એમ અંદરથી શક્તિ, પરમાત્મા કે હું તને સત્યની શક્તિ આપતો જઈશ અને એ શક્તિ તને એટલી ઊંચાઈ ઉપર લઈ જશે કે એક દિવસ તું મોક્ષનો અધિકારી બનીશ. મોક્ષનો અધિકારી માત્ર મનુષ્ય બની શકે છે. એટલા માટે પેલો મંત્ર આપણને કહીએ, કુર્વન્નેવે કર્માણી જીજી વિશે છતમ સમા. બીજો મંત્ર આપણને કહે છે, કુર્વન્નેવે કર્માણી જીજી વિશે છતમ સમા એવમ ત્વયી નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. હે મનુષ્ય, કર્મઠ બની અને 100 વર્ષની આયુષ્ય સુધી જીવવાની કામના કર. એવમ ત્વયી નાન્યથે તોસ્તિ. આના સિવાય વેદ અને ઉપનિષદનો ઋષિ કહે છે કે મનુષ્ય બીજો કોઈ રસ્તો નથી. એવમ ત્વયી નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આ રીતે જે જીવે, આ રીતે જે મનુષ્ય પોતાના જીવનને વ્યતીત કરે, એ મનુષ્ય ક્યારેય કર્મના બંધનમાં બંધાતો નથી. ન કર્મ લિપ્યતે નરે, એમાં લોપાયમાન થતો જ નથી, કારણ કે એણે તો જીવનને બરાબર સમજ્યું છે. એ જે કાંઈ એણે વેદ ઉપનિષદના ઋષિએ કીધું એના આચરણમાં લીધું છે. એણે જે કાંઈ મેળવું એ કેટલો નિર્ભીક હોય, એને ક્યારેય પોતાનો વિચાર પણ ના આવે કે આ મારી પાસે નહીં હોય તો હું શું કરીશ. આ વિચાર એને ક્યારેય ના આવે. એના અંદર તો એક જ હોય છે કે હું બીજા માટે શું કરું, બીજા માટે શું કરું, બીજા માટે શું કરું. ત્યાગ, ત્યાગ અને ત્યાગ. એના જીવનમાં સતત ત્યાગ હોય, ડરપોક ન હોય. પરમાત્માને માનનારો ક્યારેય ડરપોક હોય જ ના શકે. એની અંદરમાં આધ્યાત્મની શક્તિ ભારોભાર પડેલી હોય. એની અંદરમાં પૈસો કમાવા માટેની આવડત ભારોભાર પડેલી હોય. એની અંદરમાં રક્ષણ કરવા માટે જરૂર પડે ત્યારે શૌર્ય, વીરતા ભારોભાર પડેલી હોય. એ ડરપોક ન હોય. અને એટલે જ આપણે સૃષ્ટિની શરૂઆતથી છેક હમણાં સુધી 4000 વર્ષ પૂર્વે વયા જાઓ, આ પૂરા સમગ્ર સંસાર ઉપર આપણું શાસન હતું, કારણ કે આ દેશ વેદ અને ઉપનિષદની આજ્ઞા મુજબ જીવતો હતો.
વ્યક્તિ વ્યક્તિ વેદના મંત્રોનું અધ્યયન કરતો હતો. અહીંયા દરેક વ્યક્તિ પાસે ખૂબ ચિંતન મનન હતું. પરમાત્મા આપણને ખૂબ સારી શક્તિ આપે છે અને એ શક્તિનો આપણે ચિંતન મનન કરી પરમાત્મા પાસે રોજ પ્રાર્થના કરીએ કે હે વિશ્વાની દેવ, તું મને શક્તિ દે, હું તારું ધ્યાન ધરું, તારા ગુણ કર્મ અને સ્વભાવ એને બરાબર ઓળખું અને ધીમે 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 હે પરમાત્મા, હું મારી યાત્રાને તારા તરફ ખૂબ આગળ વધારું. રાતના સુવે એની પહેલા રોજ પરમાત્માને યાદ કરે કે હે વિશ્વાની દેવ, તે કેવું સરસ મજાનું મને શરીર આપ્યું, કેવું સરસ મજાનું મને તે પરિવાર આપ્યો, કેવું સરસ મજાનું તે મને સુખ સુવિધા આપી, મકાન આપ્યું, બાળકો આપ્યા, ભાઈ ભાંડુ આપ્યા. હે પરમાત્મા, કૃપા કર, યતોભ્યુદયને મેળવી નિશ્ચેષ તરફ આગળ વધો. હું બોલું પછી તમે બોલજો, બધા એક સાથે બોલાય એમ બોલજો. આંખ બંધ કરી હૃદયના ઊંડાણમાંથી પરમાત્માને અવાજ કરતા હોય, પરમાત્માને હૃદયનો ભાવ પહોંચાડતા હોય એવી લાગણીથી બોલજો. ઓ આનંદ ઓ આનંદ ઓ આનંદ હે પરમપિતા પરમાત્મા, आप आनंद स्वरूप है, हमें भी आनंद दीजिए. हे परमपिता परमात्मा, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद आप. ओम आनंद असतो मा सद्गमय.
અશતો સદ્ગમય. રાત્રે સુવા ટાઈમે રૂમમાં બધી જ લાઇટ બંધ કરી, ઘોર અંધકાર કરી કલ્પના કરીએ કે હું અને મારો પરમાત્મા અમે બે જ બેઠા છીએ અને પરમાત્માને એક બાળક એની માને કે તેડ, એ રીતે આપણે પરમાત્માને કહીએ કે હે પરમાત્મા, મને સન્માર્ગ તરફ લઈ જા. બે હાથ ઊંચા કરી અને એની પાસે આનંદની માગણી કરીએ. ઓ આનંદ. હે પરમપિતા પરમાત્મા, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए, आनंद दीजिए, आनंद दीजिए. આમ રોજ આપણે પરમાત્માને યાદ કરીએ, રોજ વિશ્વાની દેવને કહીએ કે હે પરમાત્મા, તે મને બધું જ દીધું, એવી શક્તિ પણ આપ કે હું સતત યતોભ્યુદય સાથે નિશ્રેયસની કામના કરતો કરતો બંનેમાં ખૂબ આગળ વધું. હવે મુકેશ પ્રશ્નો માટે રેડી થઈ જાય. મારો પ્રશ્ન એ છે કે અભ્યુદય અને નિશ્રેયસ, અને એ જ રીતે એક બે શબ્દ છે વિધિ નિષેધ, કદાચ હા, તો એના વિશે જરા થોડો પ્રકાશ પાડો, સરળ શબ્દોમાં સમજાવો એના માટે. ડોક્ટર શૈલેષભાઈનો પ્રશ્ન બહુ સરસ છે, એમના માટે તાળીઓ પાડો. શૈલેષભાઈનો પ્રશ્ન છે, જેમ અહીંયા આપણે બે શબ્દોનું યતોભ્યુદય નિશ્રેયસ વિશે સમજ્યા, એમ આપણા શાસ્ત્રોમાં એક વિધિ અને બીજો નિષેધ દરેક મંત્રમાં આવું હોય છે. વિધિ એટલે જે આપણે મેળવવું છે, જે આપણે કરવાનું છે, જે પરમાત્માની આજ્ઞા છે કે આમ કરો, એને વિધિ કીધી છે. અને નિષેધનો મતલબ પરમાત્માએ મંત્રમાં એમ કીધું છે કે આમ ન કરો, એને નિષેધ શબ્દ વાપર્યો છે. વિધિ એટલે કરવું અને નિષેધ એટલે ન કરવું. આમ ન કરવું એનું નામ છે નિષેધ. એક વિધિ અને બીજો નિષેધ. જેમ કે ગાયત્રી મંત્ર, તો એની અંદરમાં વિધિ બતાવી છે. આપણે અત્યારે અહીંયા જે મંત્ર બોલીએ છીએ, ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશુભ, એ નિષેધ છે. મારી અંદર જેટલા બધા ખરાબ વિચારો છે, મારી અંદર રહેલા દુર્ગુણો છે, હે પરમાત્મા, આને બધાને હું બહાર કાઢી નાખું, એને હું લઉં નહીં, એ નિષેધ બતાવ્યો છે. મારી અંદર દુર્ગુણ ન આવવા દઉં, તારે ગલત કર્મ કરવાનું નથી, એ છે નિષેધ. વિધિ યત ભદ્રમ તન્ન આશુવ, જે કાંઈ સારું છે એને તું અંદર લે,
પેલો નિષેધ, આ ન કર જે તારા જીવનમાં અશાંતિ, તારું અકલ્યાણ, તને દુખી કરે, આ વસ્તુને તું ન લે. આ નિષેધ, એનાથી દૂર રહે. અને વિધિ, યત ભદ્રમ, જે ભદ્ર કલ્યાણકારી છે એ આપણા જીવનમાં લ્યો. મંત્ર આપણને કહે છે કે જે કલ્યાણકારીનો મતલબ શું? આપણે બધાનું મુશ્કેલી એ છે કે આપણે અજ્ઞાનતાવશ, જેમ એક બાળક અગ્નિને પકડવા જાય, એને એમ છે કે હું આ અગ્નિને પકડીને મને સુખ મળશે, આનંદ મળશે, મને અંદરથી કંઈક નવું એને જાણવાની ઈચ્છા છે એ મળશે. પરંતુ જેવો અગ્નિને અડે એ તરત જ દુખી થાય, દાજી જાય. આપણે પણ આવી જ ભૂલ કરીએ છીએ. સંસારની અંદર જે આપણને નુકસાની કરે છે એવી બધી વસ્તુઓને પકડવાની પાછળ દિવસ રાત દોડીએ છીએ. એક બાળક અજ્ઞાની અને આપણે પણ અજ્ઞાની, એના લેવલનું અજ્ઞાનતા, આપણે આપણા લેવલની અજ્ઞાનતા. એટલા માટે મંત્રોમાં નિષેધ. હે મનુષ્ય, તું આ ન કર, ચોરી ન કર, અસત્ય ન કર, હિંસા ન કર. આ બધું જ નિષેધ. અને વિધિ, તારામાં જે શક્તિ છે એ બીજા માટે આપ. તારામાં જે જ્ઞાન છે એ બીજાને ઉપયોગી થા. તારામાં બળ છે તો બીજાને મદદ કર. આ બધી વિધિ. એક નિષેધ મનાઈ કરે છે અને બીજી વિધિ આજ્ઞા કરે છે કે આમ કરો, આમ જીવો. ઓમ ભૂર ભુવઃ સ્વઃ. ગાયત્રી મંત્રો તો બધાને આવડે છે. પેલા ઓમ પરમાત્માનો નિજ નામ, સર્વરક્ષક એટલે ઓમ. ભૂર પ્રાણોથી પણ પ્રિય. હે મનુષ્ય, પરમાત્માને તું પ્રાણોથી પણ પ્રિય બનાવ. ભુવઃ બધા જ દુઃખનો હરનારો પરમાત્મા. સ્વઃ બધા જ સુખનો દેનારો પરમાત્મા. તમે જુઓ પેલા પરમાત્માના વિશે બધું એની સ્તુતિ આપી. આ છે સ્તુતિ પરમાત્માની કે પરમાત્મા, હું તારી પાસે એમને એમ નથી માગતો, હું તને ઓળખું છું, તું તને જાણું છું, મને ખબર છે કે આ શક્તિ તારી અંદર રહેલી છે. તત એવા હે ઈશ્વર, સવિતું, ત્યાં પૂરા બ્રહ્માંડને બનાવ્યું છે. વરેણ્યમ, એટલા માટે હે પરમાત્મા, તું જ વરણ કરવાને, પૂજા કરવાને યોગ્ય છે. આ બધું જ વિધિ. પછી આગળ છેલ્લે પ્રાર્થના. ગાયત્રી મંત્રનું આટલું બધું મહત્વ જ એટલા માટે છે કે ત્યાં સ્તુતિ પણ છે, પ્રાર્થના પણ છે અને આજ્ઞા પણ છે. આ બધું જ એમાં આવે છે. ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હે પરમાત્મા, ધી એટલે યાની કે બુદ્ધિ, તું મારી બુદ્ધિને ખૂબ સન્માર્ગ તરફ લઈ જા. આ પ્રાર્થના છે, યાની યાચના છે, માગણી છે કે તું આમ મને, પરમાત્મા કે પાસે માગણી કરે કે મને તું આ રીતે બનાવ. અને એ પરમાત્મા જ આપી શકે. બીજા કોઈ આત્માનું કામ નથી કે જે બુદ્ધિ આપી શકે, જે આપણા જીવનને ઉન્નત બનાવે. એ તો સ્વયં પરમાત્મા છે. એટલે આપણે વિધિ અને નિષેધ બધા જ મંત્રોમાં આવે છે, બધા જ શાસ્ત્રોમાં આવે છે. આમ જીવો, આ ન જીવો. આ ખાવ વિધિ, આ ન ખાવ નિષેધ. આ પીઓ વિધિ, આ ન પીઓ નિષેધ. આટલા વાગે ઉઠો
વિધિ, આમ ન ઉઠો નિષેધ, આમ બોલો વિધિ, આ ન બોલો નિષેધ. વિધિ અને નિષેધ ખૂબ આપણા જીવનમાં જરૂરી છે. એ પ્રમાણે જ આપણે બધાએ જે શાસ્ત્રો સંમત વિધિ છે એ પ્રમાણે જીવવું. હા, અહીંયા ફરી એક લાલ લાઈટ બતાવું. આપણા કોઈ સ્વજન વયા જાય, એની અસ્થિ પધરાવો એ વિધિ અને ન પધરાવો એ નિષેધ. આવું ન માનતા. દરેક જગ્યાએ પાછું આ ન લગાડી લેતા. જે આપણા વેદ ઉપનિષદના શાસ્ત્રો જે કહે છે એને વિધિ માનજો. કોઈ મનુષ્યએ કીધેલું હોય એને વિધિ ન માનતા. શાસ્ત્રો અને મનુષ્યએ કીધું એનો ભેદ બે રીતે સમજજો. એક, પેલો ભેદ તો એ છે કે જે પૂરે દુનિયાના સંસારના બધા જ મનુષ્યોને લાગુ પડે તો સમજવું કે આ પરમાત્મા તરફથી છે. અમુક લોકોને જ લાગુ પડે તો સમજવું આ કોઈ મનુષ્યએ બનાવેલી વિધિ છે. મનુષ્યએ બનાવેલી વિધિમાં ન જાઉં. બારે જઈ અને મોબાઈલ બંધ કરી દો. બારે જઈ અને મોબાઈલ બંધ કરી દો. તો જ્યાં જ્યાં વિધિ અને નિષેધની વાત આવે ત્યાં ત્યાં પરમાત્મા તરફથી વિધિ બતાવેલી છે એ જો સમજવું છે તો તમામને લાગુ પડે. અસ્થિ પધરાવવાથી મોક્ષ મળે આ વાત મનુષ્યએ કીધેલી છે. એ અમુક લોકોને લાગુ પડે છે અને ખરેખર એનાથી મોક્ષ મળે નહીં તો પરમાત્મા અન્યાયકારી કહેવાય. પૈસાવાળા છે એ લોકો ગંગાજી સુધી જઈ શકે, એ બધી વિધિ કરાવી શકે. ગરીબ જે ટકેટકનું કરે એ ન કરાવી શકે તો એને મોક્ષ ના મળે. આવો પરમાત્મા હોય નહીં. પરમાત્માનો નિયમ બધા માટે સમાન. જેવા કર્મ કરીએ એવું ફળ મળે. આ વિધિ. તો એ પ્રમાણે જીવવું. સિવાય કોઈ પ્રશ્ન હોય તો. નમસ્તે, મારું નામ કાર્તિક છે. બે વર્ડ્સ, એક તો બેંક બેલેન્સ અને એક બ્રેન બેલેન્સ. બેંક બેલેન્સ તરફ લગભગ બધાને ખ્યાલ હોય છે, પણ જે બ્રેન બેલેન્સ છે ત્યાં આપણે ક્યાં ઊભા છીએ એનું અવલોકન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? બ્રેન બેલેન્સ અંદર સાત્વિક કાર્યોને અનુરૂપ હું તમને કહું છું. થેન્ક યુ. પ્રશ્ન તાળીઓ પાડો. એમણે બહુ સરસ બે શબ્દો કીધા. એક બેંક બેલેન્સ અને બીજું બ્રેઇન બેલેન્સ. એક બેંક બેલેન્સ જે નરી આંખે દેખાય છે કે આટલા રૂપિયા આપણા બેંકમાં પડ્યા છે. બીજું બ્રેઇન બેલેન્સ, એ પણ નરી આંખે દેખાય છે. આનામાં તો આટલી બધી બુદ્ધિ છે, આટલી બધી તર્ક શક્તિ છે, આટલું બધું નવું નવું ઇનોવેશન કરી શક્યા છે, નવી નવી શોધ કરે છે, બહુ મોટા સાયન્ટિસ્ટ. પરંતુ બેયની સત્તા અલગ અલગ છે. બ્રેઇન બેલેન્સ અને બેંક બેલેન્સ, એમાં આપણો ઉપનિષદનો ઋષિ એક ત્રીજું આધ્યાત્મિક બેલેન્સ જોડે છે. બ્રેઇન બેલેન્સ એણે પણ સત્યાનાશ કર્યો. બ્રેઇન બેલેન્સ, માત્ર બેંક બેલેન્સ એણે પણ સત્યાનાશ કર્યો. ત્રીજો જ્યાં આવે છે નિશ્રેયસ માટેની વાત, અને એ છે આધ્યાત્મિક. આજે આપણે બધા જ જાણીએ છીએ
કે જેટલા દેશ આગળ છે, જેની પાસે આજે ઘણી બધી ટેકનોલોજીઓ છે, ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને ચારે બાજુ પહોંચી ગયા છે, એની પાસે આ બે બેલેન્સ છે. એક બ્રેન બેલેન્સ અને બીજું બેંક બેલેન્સ. ત્રીજું બેલેન્સ જે હોવું જોઈએ, જે આધ્યાત્મનું બેલેન્સ, એ બેલેન્સ એની પાસે નથી. એ બેલેન્સ શીખવા માટે જ આપણે વેદ અને ઉપનિષદના આશરે આવવું પડશે. વેદ અને ઉપનિષદ ગ્રંથો પાસે જવું પડશે. આપણી પાસે 5000 વર્ષ પહેલા વયા જઈએ તો આ ત્રણેય બેલેન્સ હતા. એક બ્રેન બેલેન્સ, આપણી પાસે ખૂબ વિચાર શક્તિ હતી. અહીંયા સાયન્ટિસ્ટોનું જે આપણે અત્યારે કહીએ છીએ, હમણાં જ આપણે પ્રદર્શની રાખી હતી, જે લોકો વ્યવહારમાં વેદ શિબિરમાં આવ્યા હશે એમણે કદાચ પ્રદર્શની જોઈ હોય, તો જે અત્યારે પ્લેનની શોધ રાઇટ બ્રધર્સના નામે આપણે દઈએ છીએ, એ તો યુગો પહેલા આપણા મહાન ઋષિ મુનિ સાયન્ટિસ્ટો એમણે આ રાષ્ટ્રની અંદરમાં પ્લેનની શોધ કરી લીધી હતી. તો આપણી પાસે બ્રેન બેલેન્સ એ હતું. આપણી પાસે આ દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો. એનો પણ નકારાત્મક અહીંયા નથી. આ વેદ ક્યારે એમ નથી કહેતો કે ધન વૈભવ નકામો. બેંક બેલેન્સ જરૂરી છે, બ્રેન બેલેન્સ એ જરૂરી છે, પરંતુ માત્ર ત્યાં અટકી ગયા એટલે આપણો વિનાશ થયો. વિશ્વનો વિનાશ આજે રોજ આપણે સાંભળીએ છીએ, બોમ્બાર્ડમેન્ટ. એનું કારણ માત્ર બ્રેન બેલેન્સ અને બેંક બેલેન્સ જ છે. એણે એમ માની લીધું કે આપણા કરતાં તો બીજું કોઈ વિશ્વમાં આગળ નથી. એણે એમ માની લીધું કે ધન વૈભવમાં આપણા કરતાં કોઈ શ્રેષ્ઠ નથી, અને પરિણામે વિનાશને એણે નોતરો. એટલા માટે જ પહેલો મંત્ર કુર્વન નેવે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. ઈશાવાસ્યમ, આ બધું જ પરમાત્માનું ગણો, અને પરમાત્માનું ગણીને બ્રેક નથી મારી દેવાને કે તો હવે આમાં મારું શું. એટલા માટે બીજો મંત્ર કીધો કુર્વન નેવે કર્માણી. હે મનુષ્ય, કર્મ તો તારે કરવાનું જ છે, બેંક બેલેન્સ કરવાનું છે, બ્રેન બેલેન્સ તારે કરવાનું છે, બાહુબળ તારે કરવાનું છે, અને એના ઉપર બધા જ ઉપર તારે બ્રાહ્મણ બનવાનું છે. એ બ્રાહ્મણ પણ તું બન. જ્ઞાતિ માટેનો હું અહીંયા શબ્દ નથી વાપરતો. બ્રહ્મમ જાનાતે ઇતિ બ્રાહ્મણ. જે પરમાત્માને બરાબર ઓળખે, પ્રકૃતિને બરાબર ઓળખે, અને જીવાત્મા પોતાને બરાબર ઓળખે, અને જીવનને જે ઉન્નત બનાવે, એ છે વેદનો મધ્યમ માર્ગ. ન આ છેડો ન આ છેડો, બરાબર મધ્ય માર્ગ ઉપર આપણે ચાલીએ, એનું નામ છે વેદ. સમય પૂર્ણ થાય છે. હવે જે પહેલી વાર આવ્યા હોય એ પોતાનું ઓળખાણ આપજો. પહેલી વાર જે આવ્યા હાથ ઊંચો કરો. પહેલી વાર આવ્યા બેન. જાની કવિતાબેન જયેશભાઈ. મારા હસબન્ડ છે એ અહીંયા આવતા, એટલે આજે પછી હું એમની સાથે આવી છું. અને હું MA BEd છું અને ટીચર છું. અને મારો વિષય પણ સંસ્કૃત છે, એટલા માટે મારા હસબન્ડ આવીને મને આ બધી વાત કરતા હોય, પણ MA ને એમાં બધા વેદ અને એ બધું ભણેલું છે, એટલે મજા આવે છે સાંભળવાની. સરસ સરસ, ખૂબ ખૂબ સ્વાગત છે. મારું નામ વાલજીભાઈ ભગવાનભાઈ પટેલ, સાબરપરા. અમે અહીંયા, મારે 2 દીકરા છે, એટલે એક અહીં નજીકમાં રહે છે ચિત્રકૂટમાં, અને એક નાના મવા ગામ પાસે રહે. બરાબર. હા, તો અમે એક સત્સંગમાં જઈએ છીએ, તો ત્યાં અમારા જે હતા ને વડીલ, એણે એમ કીધું કે એક વૈદિક મહાસભા છે
ત્યાંથી અમને સમાચાર મળ્યા જાણવા મળ્યું. એટલે ટાઈમ ને બધું એને આપી દીધું હતું. બરાબર. એટલે અમે એના કહેવાથી અહીંયા આવી ગયા. આવી ગયા. ખૂબ ખૂબ સ્વાગત છે રાજુભાઈ, તમારું ખૂબ સ્વાગત છે. સિવાય કોઈ પહેલી વાર આવ્યા હોય? मैं हरियाणा से आई हूँ, बादरगढ़ से। मेरा नाम धनपति है। जी जी, बहुत बढ़िया। आपको किसने कहा यहाँ आने के लिए? अच्छा अच्छा, बहुत बहुत स्वागत है आपका। आप हरियाणा से आए हैं, आपका बहुत बहुत हृदय से स्वागत। जी જય શ્રી કૃષ્ણ. મારું નામ બાસંતીબેન હરીશભાઈ રાવલ છે. હું અહીંયા રોઝરી સ્કૂલ છે એમાં ટીચર હતી. जी અને મને આ આવી હતી ઓડિટરીમાં, તમારો ઓલા રવિવારે હતો ને પ્રોગ્રામ, ત્યારે હું આવી હતી, મને ફોનમાં મેસેજ હતો એટલે, અને ત્યાં આવી ત્યાં ખબર પડી કે અહીંયા પણ થાય છે. અને તમારું આ કુવાડવા રોડ ઉપર થાય છે, પણ એ મને બહુ દૂર પડે અને રાતનું હોય એટલે ન આવી શકું. એટલે મેં તો આજે યોગામાં હું આવી હતી રેસકોર્સ, એટલે મેં તો લાવ ઉઠાતી જાઉં, જોતી આવું, એટલે હું પાછી આવી પહેલી વાર. ખૂબ ખૂબ સ્વાગત છે વસંતબેન, આપનું ખૂબ સ્વાગત છે. સમય આપણો પૂરો થયો છે. બધા ટટાર બેસશું, શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને આપણે પૂર્ણ કરશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शांति. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ